હળવદ તાલુકાના નવા ઈસનપુર ગામે આજે કૃષિ મહોત્સવનો ઉદ્ઘાટન સમારોહનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભાજપના ધારાસભ્ય પણ હાજર રહ્યા હતા અને ત્યારે સ્ટેજ ઉપર બેસવા બાબતે ગામના સરપંચના પતિ સહિત કોંગ્રેસના આગેવાનો દ્વારા બગડાટી બોલાવી હતી અને સ્ટેજ ઉપર માથાકૂટ કરી હતી, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। હાલમાં સમગ્ર ગુજરાતની અંદર જુદી જુદી જગ્યાઓ પર વિકાસ સપ્તાહની ઉજવણી સહિતના જુદા જુદા કાર્યક્રમો યોજાય છે, ત્યારે હળવદ તાલુકાના નવા ઈસનપુર ગામે 2 દિવસીય કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો આજે ઉદ્ઘાટન સમારોહ હતો અને તેમાં હળવદ ધાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા હાજર રહ્યા। તે ઉપરાંત ભાજપના અન્ય આગેવાનો, હોદ્દેદારો, જિલ્લા અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો સહિતના લોકો હાજર હતા અને આ તકે નવા ઈસનપુર ગામના જે મહિલા સરપંચ છે તેના પતિ અને કોંગ્રેસના તાલુકાના પ્રમુખ સહિતનાઓ દ્વારા ત્યાં સ્ટેજ ઉપર જઈને ધબધબાટી બોલાવવામાં આવી હતી અને ખાસ કરીને સ્ટેજ ઉપર બેસવા બાબતે આ માથાકૂટ થઈ હતી, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ છે। અમારા ગામની અંદર કૃષિ મહોત્સવ હતો। કૃષિ મહોત્સવની અંદર ગવર્મેન્ટનો પ્રોગ્રામ હતો, પણ કોંગ્રેસ પાર્ટીના બધા આગેવાનો આવ્યા હતા અને ઈબડાએ વિરોધ લીધો કે જિલ્લા પંચાયત ટીકર જિલ્લા પંચાયતના સભ્ય હતા કે ગોરી ઘનશ્યામપુર સીટના જિલ્લા પંચાયતના સભ્ય એકયનો હતા અને એમના બધા પતિદેવ જ હતા અને એમનો વિરોધ કર્યો હતો। આજે હળવદ તાલુકાના નવા ઈસનપુર ગામે કૃષિ મહોત્સવનું આયોજન કરેલું હતું સરકારશ્રી દ્વારા। એ સરકારશ્રી દ્વારા આયોજન એટલા માટે કર્યું હતું કે ખેડૂતોને ઓળખ થાય, ખેડૂતોને કેવી રીતે ખેતી કરે એના માટેનું આયોજન હતું। અને જે સ્ટેજ ઉપર લોકો બેઠા હતા એની અંદર દરેક આગેવાનો હતા, પ્રગતિશીલ ખેડૂતો પણ હતા। આવા ખેડૂતોને બેસાડ્યા હતા, એટલે કોંગ્રેસના કાર્યકર્તાઓએ આવીને આ કાર્યક્રમ નિષ્ફળ જાય એવા એના તમામ પ્રયત્નો હતા। સરકારી કાર્યક્રમોને ભાજપ પોતાના જે પક્ષના કાર્યક્રમ હોય એ રીતે ઉજવવા માંગે છે। આજે નવા ઈસનપુર ગામ ખાતે જે કાર્યક્રમ યોજાયો હતો, તો જેની અંદર પતિદેવો, ચૂંટાયેલા પતિદેવો સ્ટેજ પર બેઠેલા અમને મેસેજ મળ્યો, તો અમે અમારી ટીમ સાથે ગયા। સ્ટેજ ઉપર ચૂંટાયેલા પ્રતિનિધિઓની જગ્યાએ એમના પતિદેવો અને કૌભાંડના આરોપીઓ અને ભાજપના હોદ્દેદારો સ્ટેજ ઉપર બેઠેલા હતા। અમે જઈને ટીડીઓ અને મામલતદાર સરને રજૂઆત કરી કે સાહેબ આ કઈ રીતના પ્રોટોકોલ પ્રમાણે તમે બેસાડી શકો છો, તો એમને એવું કીધું તમે પણ બેસી શકો છો એમને, પરંતુ અમે સખત વિરોધ નોંધાયો। અમારા વિરોધના કારણે ચૂંટાયેલા સદસ્યો અને સરપંચના પતિદેવોને નીચે બેસાડવામાં આવ્યા।